નમસ્કાર. આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો સીધા જ નજર કરીએ આજના એવા 10 સમાચારો પર જે દેશ અને દુનિયામાં મોટી ઉથલપાથલ મચાવી રહ્યા છે. આજે આપણે 10 મોટા સમાચારોની વાત કરીશું, પણ સાંભળો, છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે 10મો અને છેલ્લો સમાચાર એક એવો ઐતિહાસિક ચુકાદો છે ને જે આખા ભારતના ભવિષ્ય પર બહુ મોટી અસર કરી શકે છે. આગળ આ બધા જ સમાચારો વિશે વિસ્તારથી જાણીએ, પણ એ પહેલા અમારા આ પ્રયાસને સમર્થન આપવા માટે વિડીયોને લાઇક કરો, આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને હા, આપ કયા ગામ કે શહેરમાંથી આ જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો સૌથી પહેલા વાત કરીએ આપણા ગુજરાતના ગૌરવની. કૃષિ ક્ષેત્રમાંથી બહુ મોટા સમાચાર છે. ગુજરાતે કઠોળના ઉત્પાદનમાં એક નવો જ ઇતિહાસ રચ્યો છે. રાજ્યનું કુલ ઉત્પાદન 20 લાખ મેટ્રિક ટનને પણ વટાવી ગયું છે. અને ખાસ કરીને તુવેરના ઉત્પાદનમાં તો જુઓ, સીધો 45% જંગી વધારો. આ આત્મનિર્ભર ભારત મિશન માટે એક બહુ મોટો અને સકારાત્મક સંકેત છે. અને વાત ખાલી ઉત્પાદનની નથી, ઉત્પાદકતા પણ વધી છે. હવે પ્રતિ હેક્ટર 1173 કિલોગ્રામ પાક. આ આંકડો બતાવે છે કે સુધારેલા બિયારણ અને ખેડૂતોની સખત મહેનત કેવો કમાલ કરી શકે છે. આપના વિસ્તારમાં કઠોળની ખેતી કેવી છે? કોમેન્ટમાં જણાવજો. હવે કચ્છના ખેડૂત ભાઈઓ માટે એકદમ રાહતના સમાચાર છે. જે કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું હતું, એની સામે સરકારે 244 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા 76,000થી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા થશે. કોઈ વચેટિયા નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખજો. જે ખેડૂતોને હજુ સુધી આ સહાયની રકમ નથી મળી, એમણે જરાય મોડું કર્યા વગર પોતાના બેંક ખાતાનું આધાર સીડિંગ એટલે કે આધાર કાર્ડ લિંક કરાવવાની પ્રક્રિયા પૂરી કરાવવી પડશે. તો જ પૈસા સીધા ખાતામાં આવશે. આ બાબતે કોઈને કોઈ અનુભવ હોય તો બીજાને મદદ કરવા માટે કોમેન્ટમાં જણાવી શકે છે. એક બાજુ જ્યાં રાહતના સમાચાર છે, ત્યાં બીજી બાજુ કુદરત એક નવો પડકાર લઈને આવ્યું છે. આખા ગુજરાતમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયામાં તો તાપમાન 8 ડિગ્રી સુધી ગગડી ગયું છે. અને આ કાતિલ ઠંડી રવિ પાક, ખાસ કરીને જીરું અને વરિયાળી જેવા મોંઘા પાક માટે બહુ મોટું જોખમ બની શકે છે. હવામાન વિભાગે તો આગામી 120 કલાક એટલે કે પૂરા 5 દિવસ માટે કોલ્ડ વેવની ચેતવણી આપી દીધી છે. આ 5 દિવસ ખેડૂતો માટે અગ્નિ પરીક્ષા જેવા છે. પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા પડશે. આપના વિસ્તારમાં ઠંડીનું શું જોર છે? કોમેન્ટમાં જણાવો. હવે રાજકોટ તરફ નજર કરીએ, જ્યાં મામલો બરાબરનો ગરમાયો છે. અહીં ખેડૂતો અને કેટલીક વિન્ડ ફાર્મ કંપનીઓ આમને સામને આવી ગઈ છે. આરોપ છે કે કંપનીઓ ખેડૂતોના ઊભા પાક પર બુલડોઝર ફેરવીને બળજબરીથી રસ્તાઓ બનાવી રહી છે. ખેડૂતો આનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની વેદના એમના જ શબ્દોમાં સાંભળો. જગતનો તાત જ્યારે પરસેવો પાડીને પાક તૈયાર કરે છે, ત્યારે મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે અમારા હિતોને નજરઅંદાજ કરી રહી છે. વિકાસ અને કૃષિ વચ્ચેના સંતુલનનો આ એક મોટો સવાલ છે. આ મુદ્દે આપ શું માનો છો? સંઘર્ષની વાતો વચ્ચે અમરેલીથી એકદમ આશાના સમાચાર આવ્યા છે. ત્યાંના ખેડૂતોએ આ રવિ સિઝનમાં 133% વાવેતર કરીને એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. ચણા, ઘઉં અને ડુંગળીથી ખેતરો લહેરાઈ રહ્યા છે. પણ આ તો થઈ રાજ્યની વાત. હવે જે સમાચાર આવી રહ્યા છે એ આખી દુનિયાને હલાવી શકે છે. અને હા, ભૂલતા નહીં, પેલો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તો હજુ બાકી જ છે. જોડાયેલા રહેજો. હવે જે સમાચાર છે ને ધ્યાનથી સાંભળજો. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. એક અત્યંત ગુપ્ત ઓપરેશનમાં અમેરિકન સૈન્યએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. વેનેઝુએલા દુનિયાનો એક મોટો તેલ ઉત્પાદક દેશ છે, એટલે આ ઘટનાની અસર સીધી પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી શકે છે. આ માત્ર એક ધરપકડ નથી, આ એક એવી ઘટના છે જે લેટિન અમેરિકાના રાજકીય સમીકરણોને મૂળમાંથી બદલી શકે છે. અને એની લાંબા ગાળાની અસરો આખી દુનિયાના રાજકારણ પર જોવા મળશે. આ વિશે આપના શું વિચારો છે? કોમેન્ટ કરજો. જ્યારે પણ દુનિયામાં આવી અસ્થિરતા અને ડરનો માહોલ ફેલાય છે, ત્યારે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત માને છે. અને થયું પણ એવું જ. સોનાના ભાવે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,37,000 રૂપિયાને પાર કરી ગયો છે. વિચારો, ફક્ત એક જ દિવસમાં 1,500 રૂપિયાથી પણ વધુનો ઉછાળો. આ બતાવે છે કે બજારમાં કેટલી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. આ ભાવ વધારાની અસર સામાન્ય માણસના બજેટ પર કેવી પડશે? હવે એક એવા સમાચાર જે આપણી થાળી અને આપણા સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા છે. સુરતમાંથી એક ચોંકાવનારું કૌભાંડ પકડાયું છે. અહીં સોયાબીન તેલ અને ખતરનાક કેમિકલ એસેન્સ વાપરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. આ તો સીધું લોકોના જીવ સાથે રમત છે. તંત્રએ તો લોકોને અપીલ કરી છે કે સસ્તી વસ્તુઓ ખરીદતા પહેલા 100 વાર વિચારજો. પણ સવાલ એ છે કે આવા કૌભાંડોને રોકવા માટે શું કરવું જોઈએ? કડક કાયદા, નિયમિત ચેકિંગ કે પછી ગ્રાહક તરીકે આપણી જાગૃતિ? આવા કૌભાંડોને રોકવા માટે શું કરી શકાય એના પર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હવે ક્રિકેટ જગતમાંથી એક મોટા અને વિવાદાસ્પદ સમાચાર. બાંગ્લાદેશે IPL 2026ના પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિવાદનું મૂળ એમના ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવાના નિર્ણયમાં છે. આ ઘટનાને કારણે BCCI અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે. આ નિર્ણયની સૌથી મોટી અસર બાંગ્લાદેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ પર થશે, જેમનું દિલ તૂટી ગયું છે.
હવે તેઓ આઈપીએલની મજા નહીં માણી શકે. આ બતાવે છે કે કેવી રીતે ક્રિકેટ અને રાજકારણ ક્યારેક એકબીજામાં ભળી જાય છે. આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય? અને હવે એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટનો દિલ્હી રમખાણ કેસ પરનો ઐતિહાસિક ચુકાદો. કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય 5 આરોપીઓને રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે દેશની સુરક્ષા સર્વોપરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં એક બહુ જ મહત્વપૂર્ણ અને ગંભીર ટિપ્પણી કરી છે. આતંકવાદી કૃત્ય માત્ર હિંસા સુધી સીમિત નથી, પરંતુ કાવતરું રચવું એ પણ એક ગંભીર ગુનો છે. આ ચુકાદો ભવિષ્યના કેસો માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે અને આતંકવાદી કૃત્યની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરે છે. આ ચુકાદો એક બહુ મોટો અને મૂળભૂત સવાલ ઊભો કરે છે. દેશની સુરક્ષા અને વ્યક્તિની સ્વતંત્રતા, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? આ બેમાંથી કોને પ્રાથમિકતા આપવી જોઈએ? આ એક બહુ જ જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે. આપનું શું મત છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ હતા આજના કેટલાક મુખ્ય સમાચારો અને એનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. જો આ માહિતી આપને ગમી હોય તો અમારા આ પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક કરજો અને આવા જ સમાચારો માટે આરાધના ગુજરાતી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું. જય હિન્દ.